જુનાગઢ થી તમે રાજકોટ તરફ આવો ને તો વડાલ ને ચોકી બે ગામ આવે છે, અને વડાલ જેથી ગામ ભાંગવા કાદુ મકરાણી આવ્યો સાહેબ, આજ ભાંગ્યું કાલ ભાંગે, આજ ભાંગ્યું કાલ ભાંગે, આખું ગામ ધ્રુજે. એમાં વડાલ ગામની 18 વર્ષની વવારું માથે ભાત લઈને તૈયાર થઈ, તારે સાસુ એટલું કીધું, વહુ ક્યાં જાવ છો? તમારા દીકરાને ભાત દેવા જાઉં. એ આવ્યા નથી ને 3 દિવસ થયા, તમારા દીકરાનું ભાત દેવા જાઉં. એમ તો કે હા, આ દાગીના ઉતારીને જા, તારો બાપ કાદુ મકરાણી દાગીના લૂંટી લેશે બધા. હે શું કીધું બાઈજી? તો કે આ દાગીના ઉતારીને જા, તારો બાપ કાદુ મકરાણી રસ્તામાં બેઠો છે તો લૂંટી લેશે. આપણા ગામનો કોઈ મર્દ બહાર નીકળતો નથી અને તું એકલી હાલી છો. અને આ દીકરીની હિંમત જોઈજો, એટલું બોલી હતી કે બાઈજી આ દાગીનું તો મારા બાપના ઘરના છે, ઈ મેં પહેર્યા છે, પણ તમે જે ચડાવ્યા ને એ તો પરણીને આવી તે તમે ઉતાર લીધા છે, ઈ લાવો, એ મારે પહેરવા છે સાહેબ. અને કહેવાય છે કે દાગીના ભાંગી પડે એટલા પહેરી અને આમ જ્યાં સીમારે હાલી જતી હતી. કાદુ મકરાણી જ્યાં છુપાણો હતો ને ત્યાંથી 2 સાગરીતને છૂટા કર્યા. જાઓ લૂંટી લ્યો બાઈને, હે કાંઈ ખાવા નથી, લૂંટી લ્યો. કોણ નીકળ્યું છે? એટલે ભેખડની ડુંગરાની ઓલીકોર હતા અને કીધું કે જે મળે એને લૂંટી લઈ આવજો. અને 2 જણા નીકળ્યા સાહેબ. રસ્તો આંતરો સાંભળજો મિત્રો, મારા જુવાન મિત્રો ખાસ સાંભળે સાહેબ. ઈ 2 જણા આડા ઉતરીને કીધું, બેન ઉભી રે. ઉભી ગઈ બાઈ, એમ દાગીના ઉતાર નાખ બેન. તો કે દાગીના દઈ દેવા, પણ તમે કોણ છો? એમાં એ 2 માંથી એક જણો આગળ આવીને કે હું કાદુ મકરાણી છું. તો કે તું મકરાણી નથી, દાગીના દેવા મને વાંધોય નથી, પણ તું કાદુ મકરાણી નથી. જા કાદુ મકરાણીને જઈને કે મર્દના દીકરા દાગીના મગાવાય નહીં, અહીંયા આવીને લઈ જાય.